આજે બનાવીશું સેવસળ। તો સેવસળ માટે સૂકા લીલા જે વટાણા આવે છે ને તે લીધા છે, એને 6 કલાક પલાળી રાખ્યા હતા અને હવે એમાં આપણે પાણી એડ કરીશું। પાણી મેં ગરમ એડ કર્યું છે। ઘરમાં તમે જેટલા મેમ્બર હોય ને એની મુઠ્ઠી પ્રમાણે માપ લેવાનું। હાથની મુઠ્ઠીથી એક મુઠ્ઠી નાખો ને તમે, એવી રીતે મેમ્બર જેટલા હોય એ પ્રમાણે માપ લેવાનું। તો પાણી આપણે પહેલાં એડ કરી દઈશું, પછી મીઠું એડ કરી દઈશું, થોડુંક મીઠું એડ કરી દેવાનું। હવે તેલ એડ કરી દેવાનું। તેલથી શું થશે, અને થોડાક સોફ્ટ થશે। હવે એને હલાવી અને બંધ કરી 6 થી 7 વિસલ થવા દેવાની। તો પેસ્ટ બનાવવા 3 ડુંગળી લીધી છે અને 3 ટામેટાં લીધા છે ને થોડું લસણ લીધું છે। આ સૂકા મરચાં છે જે મેં પલાળીને રાખ્યા હતા। હું સુફાલી સ્ટાઇલ બનાવું છું એટલે તમને સ્પેશિયલ એક અલગ ટાઈપથી બતાવું છું રેસીપી। તો મિક્સર જારમાં ડુંગળી અને ટામેટાં હું પીસી લઉં। તો ડુંગળી અને ટામેટાની પ્યુરી કરી લીધી છે। હવે આ જે ટામેટાં પીસ્યા હતા ને એમાં જ આપણે લસણ એડ કરી દેવાનું અને આ મસાલા મરચાં પલાળ્યા હતા ને એ પણ અંદર એડ કરી દઈશું। મરચાં એડ કરી દેવાના, પછી આદુની પેસ્ટ છે એ થોડીક એડ કરી દઈશું। હવે આને આપણે પીસી લેવાનું। તો જો મરચાંની પેસ્ટ પણ રેડી છે। હવે આપણે એનો વઘાર કરી દઈએ। હવે તેલ એડ કરી દઈશું। હવે થોડીક રઈ એડ કરી દેવાની। રઈ તટે એટલે હિંગ એડ કરી દઈશું। હવે આ ડુંગળીની પેસ્ટ એડ કરી દઈશું। હવે ડુંગળીની પ્યુરી થઈ જાય એટલે આપણે આ ટામેટાની પેસ્ટ કરી હતી એ આપણે એડ કરી દઈશું। હવે થોડુંક મીઠું એડ કરી દઈશું। હવે આ પેસ્ટ બનાવી હતી ને મરચાંની એ આપણે અંદર એડ કરી દેવાની। તો હવે તેલ છૂટું પડી ગયું છે। આમાં કાશ્મીરી મરચું 2 ચમચી એડ કરીશું, હળદર એડ કરવાની, આ તીખું મરચું છે, આ ધાણા જીરું છે। હવે આ બધું મિક્સ કરી દેવાનું। હવે આમાં પાણી એડ કરી દઈશું। હવે ફ્રેન્ડ્સ આપણા વટાણા જે બફાઈ ગયા હતા એ એડ કરી દેવાના। હવે ગરમ મસાલો એડ કરી દઈશું, મીઠું એડ કરી દઈશું, ઉપરથી લીંબુનો રસ એડ કરી દઈશું। તો તૈયાર છે ગરમા ગરમ સુફાલી પટેલનું ઉસળ। જો તો નવી રેસીપી સાથે ફરી મળીશું। થેન્ક યુ।